અમદાવાદની મેટ્રો ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તેથી વસ્ત્રાલ તરફ જતી મેટ્રોમાં ખામી સર્જાઈ. ટેકનિકલ ખામીથી મુસાફરો કાલુપુર સ્ટેશને ઉતર્યા હતા. અન્ય ટ્રેનમાં મુસાફરોને રવાના કરાયા હતા. હાલ મેટ્રોના બંને તરફના રૂટ ચાલુ છે. થલતેજથી વસ્ત્રાલ તરફ જતી મેટ્રોમાં ટેકનિકલ ખામી સર્જાઈ. ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને કાલુપુર સ્ટેશન ઉતારવામાં આવ્યા હતા અને અન્ય ટ્રેનમાં તે મુસાફરોને રવાના કરવા સૂચના અપાઈ હતી. હવે હાલ બંને તરફના રૂટ ચાલુ છે. ટેકનિકલ પ્રોબ્લેમ જે હતી તેને દૂર કરી દેવામાં આવી છે. તો આ સમયે કેટલાક મુસાફરો જે છે તે અહીં અટવાયા હતા. તેમને જવાનું અન્ય કોઈ જગ્યાએ હતું, પરંતુ કાલુપુર જે સ્ટેશન છે ત્યાં જ તેમને ઉતારી દેવામાં આવ્યા હતા. કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી કશ્યપ. મેટ્રો ટ્રેનમાં અચાનક જ ખામી સર્જાઈ હતી. થલતેજથી વસ્ત્રાલ તરફ જે મેટ્રો ટ્રેન હતી તેમાં આ ખામી સર્જાઈ હતી અને અચાનક જ ખામી સર્જાવાના કારણે નજીક આ ટ્રેન છે તેની ગતિ ધીમી પડી ગઈ હતી. ત્યારબાદ ટ્રેન જે છે તેને કાલુપુર સુધી લઈ જવામાં આવી હતી અને ત્યાં તમામ મુસાફરો છે તેને ત્યાં નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને તે તમામ મુસાફરોને આગામી મેટ્રો છે તેમાં વ્યવસ્થા કરવા માટે થઈને વહીવટ છે તે કામે લાગ્યું હતું. કારણ હજી જાણવા મળ્યું નથી કે આ કારણોસર ખામી સર્જાઈ હતી, પરંતુ આ રૂટ જે છે તે સંપૂર્ણ ચાલુ રહે તેના માટેના મેટ્રો દ્વારા પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા. આભાર સમગ્ર માહિતી આપવા માટે. મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણીઓ માટે જિલ્લાના કલેક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. મનપા હોય તો કલેક્ટરોની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાઈ. રાજ્ય ચૂંટણી આયોગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આગામી વર્ષમાં ચૂંટણી આયોજન માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે. આ તરફ અમરેલી જિલ્લા ભાજપના બાકી રહેલ 4 મંડળોમાં પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા. બાબરા શહેરમાં કિરીટભાઈ પરવાડિયા, અમરેલી તાલુકામાં ચેતન ધાનાણી, અમરેલી શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ ચોટલિયા અને સાવરકુંડલા તાલુકા પ્રમુખ તરીકે રજનીભાઈ ડોબરિયાની નિમણૂક કરવામાં આવી છે. અમરેલી શહેર ભાજપ પ્રમુખ તરીકે વિજયભાઈ ચોટલિયાનું નામ જાહેર થતાં જ કાર્યકર્તાઓ નાગનાથ મંદિરે પહોંચ્યા હતા. વિજય ઘોષના નાદ સાથે હર હર મહાદેવના નાદ સાથે પ્રમુખે નાગનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. નવનિયુક્ત અમરેલી શહેર પ્રમુખ તરીકે વિજયભાઈ ચોટલિયાએ પાર્ટીનો આભાર માનીને સંગઠન વધુ મજબૂત કરવાની ખાતરી આપી હતી. હું 2005માં ભાજપના મેન્ડેટ ઉપર અમરેલી નગરપાલિકાની ચૂંટણી લડ્યો. ત્યારથી આજ સુધી ભાજપની સાથે જ હું. 2007માં હું અમરેલી યુવા ભાજપનો મંત્રી હતો. ત્યાર પછી અમરેલી શહેર ભાજપની કારોબારી સભ્ય, ત્યાર પછીની ટર્મમાં અમરેલી શહેર ભાજપનો મંત્રી અને ચાલુ ટર્મમાં હું અમરેલી શહેર ભાજપનો મંત્રી હતો. આ વર્ષે અમને CR પાટીલ સાહેબ તથા અતુલભાઈ કાનાણી દ્વારા અમરેલી શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી જે સોંપેલ છે એ જવાબદારીમાં હું પૂરો સંગઠન મજબૂત થાય એવા કામ કરીશ. આ તરફ ઊંઝા શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની પણ વરણી થઈ. ઊંઝા શહેર ભાજપ પ્રમુખ તરીકે સંજય રાવળની વરણી કરાઈ છે. ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે હર્ષદ પટેલની વરણી કરાઈ. જિલ્લા ભાજપ દ્વારા નામની જાહેરાત કરવામાં આવી. વડોદરા હિટ એન્ડ રન કાંડ કેસમાં આખરે આરોપી પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરાઈ. રિપોર્ટમાં ગાંજાનો નશો કર્યાનું બહાર આવ્યું છે. રશિદ, પ્રાંશુ અને સુરેશ ભરવાડનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓએ ગાંજાનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. રક્ષિત હિટ એન્ડ રન કાંડ મામલામાં આખરે પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરાઈ. રિપોર્ટમાં ત્રણેય લોકોએ ગાંજાનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. નો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી.
જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેકબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે NDPS કલમ 27A મુજબ, અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે, જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું શાહપુરમાં ચેકિંગ જોવા મળ્યું. ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન મારફતે અહીં ચેકિંગ કર્યું હતું. વકફ બિલને લઈ થઈ રહેલા વિરોધના પગલે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટોળા એકત્ર થવા, ધાબા સહિતની જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત રામનવમીના તહેવારને લઈને પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો ટેકનોલોજીના માધ્યમથી હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ શાહપુર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લોકોના ધાબા ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રામનવમીના તહેવાર નિમિત્તે પણ આ ચેકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત વકફ બિલને લઈને અલગ અલગ જગ્યાએ જે વિરોધ થઈ રહ્યો છે તેને પગલે પણ આ ચેકિંગ થઈ રહ્યું છે. નર્મદામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે. ગરુડેશ્વરનો કોન્સ્ટેબલ અશ્વિન વસાવા લાંચ લેતા ઝડપાયો. અશ્વિન વસાવા 60,000 રૂપિયાની લાંચ લેતા બાદ ઝડપાઈ ગયો. પોલીસ લાઇન નજીકથી એસીબીએ લાંચ લેતા તેને ઝડપી પાડ્યો. ફરિયાદીના પુત્રનો દારૂનો બીજો કેસ ન કરવા માટે તેણે લાંચ માંગી હતી અને 60,000 રૂપિયા લેતા રંગે હાથ તે ઝડપાઈ ગયો છે. આ સમગ્ર મામલે વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે. મહુવામાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી. મહુવા એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને સજા ફટકારી. આરોપી લાલજી ચૌહાણને 20 વર્ષની કેદ અને 4 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. કંટાસર ગામે 13 વર્ષની બાળકી પર તેણે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની માતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. સરકાર તરફથી મૌખિક પુરાવા 18 અને લેખિત પુરાવા 57 થી ન્યાયાધીશ શ્રી AS પાટીલ સાહેબે આ ગુનાના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે અને વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ તળે ભોગ બનનારને રૂપિયા 4 લાખનો વળતરનો હુકમ જાહેર કરેલ છે. આ તરફ વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને સજા ફટકારાઈ. પોક્સો કોર્ટે 20 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 2023માં વાઘોડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. સગીરા સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી. અરુણ બારિયાને 20 વર્ષની કેદ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે, જ્યારે પીડિતાને 7 લાખની સહાયની લીગલ ઓથોરિટીને ભલામણ કરાઈ છે. નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીએ બંને પક્ષને સાંભળીને કેસ ચલાવી આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી અરુણ દિલીપભાઈ બારિયા રહેવાસી વાઘોડિયાને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 50,000નો દંડ ફટકારેલ છે તથા ઇપીકો કલમ 363ના ગુનામાં 3,000ની નો દંડ તથા 3 વર્ષની સખત કેદ તથા ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ તથા 5,000નો દંડ ફટકારેલ છે. આર્થિક કારણોસર દારૂના વેચાણ જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલી મહિલાઓ માટે અમરેલી પોલીસ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આવી મહિલાઓને સાધન સહાય આપી આર્થિક રીતે પગભર બનાવવા પોલીસ રોહન કમર કસી છે. જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અને પોલીસના સહયોગથી 20 જેટલી મહિલાઓને સિલાઈ મશીનો અને લારી આપી આર્થિક પગભર બને તે માટે પોલીસે માનવતા મહેકાવવાનો પ્રયાસ કર્યો છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત બુટલેગર પુનર્વસન કાર્યક્રમ કે જેમાં 20 જેટલા મહિલા બુટલેગિંગનો વ્યવસાય કરતા બહેનોને લારી તથા સિલાઈ મશીન આપવાનો કાર્યક્રમનું આયોજન કરેલ છે. આજે 6 મહિલાઓને લારી તથા 14 મહિલાઓને સિલાઈ મશીનની ફાળવણી કરવામાં આવેલી છે અને તેમને સમજ કરવામાં આવી છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય. અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ તરફથી સિલાઈ મશીન આપવામાં આવેલા છે અને પેલા દારૂનો ધંધો કરતા હવે દારૂનો ધંધો કરતા નથી અને સિલાઈ મશીન આપવામાં આવેલા છે. એનાથી અમે અમારું ઘર પરિવારનું ગુજરાન ચલાવીશું અને અમરેલી જિલ્લા પોલીસ તરફનો ખૂબ ખૂબ આભાર માનવી છે.
આ તરફ વડોદરામાં મગરોની શોક સભા યોજાઈ. વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ ખાતે આ શોક સભા યોજાઈ. પૂર બાદ અત્યાર સુધી 7 મગર મોતને ભેટ્યા છે, ત્યારે મગરોના મોતથી મગર પ્રેમીઓ ભારે દુઃખી છે. 7 મગરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ. મગર પ્રેમીઓની સાથે ગાયત્રી પરિવાર પણ જોડાયો હતો. અને વડોદરાના તો એમને તમે આધાર કાર્ડ ના બનાવી આપો, આપણે એનો આધાર તો બની શકીએ, જીવિતનો મરેલાનો. આજે વિશ્વામિત્રીના ખોળામાં હજારો મગર રમી રહ્યા છે અને વિશ્વામિત્રીની અત્યારે એક સર્જરી થઈ રહી છે. એવું બધી વસ્તુને દિલથી જોઈએ તો આપણને એવું લાગે કે મગર છે તો એનો બી પરિવાર છે, અને આ આપણે એમની જોડે વાઇલ્ડ જેવો વર્તાવ ના કરવો જોઈએ. હું તમને કહું કે 2 વસ્તુ છે આમાં, કે મગર જ્યારે મરી જાય તો એક પદ્ધતિ એવી છે કે કેમ મરી ગયા તમે શોધો, પણ જ્યારે મોટા પાયા પર મોટી સંખ્યા થાય તો તમારે જોવું પડે કે આના કારણો શું છે, સસ્પિશિયસ, એટલે તમારે શંકાથી જોવું જોઈએ અને પોસ્ટમોર્ટમ કરવું છે. અને મારી દ્રષ્ટિએ 2 વસ્તુ છે. એક તો એવું છે કે આ ઘટનાને લઈને બધા જ મગરોના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કોઈ એક એક્સપર્ટ કમિટીને આપવો જોઈએ. વડોદરા શહેરમાં વિનાશક પૂર આવ્યું ને ત્યારબાદ 7 જેટલા મગરો મોતને ભેટ્યા. ત્યારે વડોદરાના જે મગર પ્રેમીઓ છે, અહીંયા વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા યવતેશ્વર ઘાટ ખાતે જે 7 જેટલા મૃતક મગરોને અહીંયા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. શોક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, જેમાં ગાયત્રી પરિવાર પણ અહીંયા જોડાયો છે. સાથે જ હજુ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે, ત્યારે હજુ પણ મગરોને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે તેવી મગર પ્રેમીઓની લાગણી છે. પરંતુ આ મગરો જે રીતે મોતને ભેટી રહ્યા છે, જે વડોદરાની ઓળખ છે, તેને લઈને મગર પ્રેમીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. મતલબ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી. બીકોમ સેમેસ્ટર 1ના 3 વિષયના નબળા પરિણામને લઈને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને 10% ગ્રેસિંગ માર્ક આપી ન્યાય આપવા માટે રજૂઆત કરાઈ. યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિને આ મામલે રજૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પેપર રીચેકિંગની કુલપતિને રજૂઆત કરી. આ તરફ જસદણ તાલુકાના ગામોમાં ચણાનું વાવેતર સેટેલાઇટ સર્વેમાં ન દેખાતું હોવાથી પ્રશ્ન સર્જાયો છે. ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કર્યું હતું, પરંતુ જે સર્વે થઈ રહ્યો છે, અનેક ખેડૂતોમાં જે ફોર્મ રદ થતાં ખેડૂતો રોષે ભરાયા છે. વીરનગર ગામમાં 50થી પણ વધારે ખેડૂતોનું ચણાના પાકનું રજીસ્ટ્રેશન રિજેક્ટ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે ચણાનું સારું એવું ઉત્પાદન થતાં ખેડૂતોને પણ સારા ભાવ મળશે તેવી આશા હતી. જો કે ઓનલાઈન સર્વેની તકલીફના કારણે હવે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જસદણના અનેક ખેડૂતોના ચણાની ખરીદી માટેના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. તો કે અમે સેટેલાઇટ ઇમેજ મળતા નથી, તમારા ચણાનું વાવેતર નથી, જો તમારે કંઈ વાંધો હોય તો તમે ગ્રામ સેવક અરજી સહિત જાહેર કરજો, નહીંતર તમારે અમે એવું માનશું કે તમારે કાંઈ વાંધો નથી, એટલે તમારે ચણા ખરીદવામાં આવશે નહીં. જસદણ તાલુકાના લગભગ બધા ગામડામાં 50-100 ખેડૂતોના ફોર્મ રદ થયા છે. વિરનગર ગામમાં છેલ્લા 3 દિવસમાં અમારા ધ્યાન ઉપર આવ્યું, એમાં અંદાજે 50-60 થી વધારે ખેડૂતોના ફોર્મ રદ થયા છે. આવું તો આપણે પહેલી વખત સાંભળ્યું કે સેટેલાઇટથી ઇમેજ ખેંચાય અને ખેડૂતોને એવું સાબિત કરી દેવામાં આવે કે તમે ખોટા છો, તમે ચણાનું ફોર્મ ભર્યું છે પણ તમે ચણા વાવ્યા નથી. આ એવી વાત થઈ કે ખેડૂતોને ખોટા સાબિત કરવા માટે. સાથે સાથે સરકારશ્રીને મેસેજ કરવામાં આવ્યો છે, જો આપને કોઈ આમાં વાંધા જે હોય તો ગ્રામ પંચાયતનો સંપર્ક કરે. હાલના વિભાગે ગ્રામ પંચાયત દ્વારા આ કાર્યવાહી હાથમાં ધરવામાં છે કે જો કોઈ ખેડૂતોના મતલબ વાંધા હોય અમારા દ્વારા ફોર્મ ભરવામાં આવે છે, જેના કારણે કોઈ ખેડૂત આમાંથી લાભાર્થી કોઈ નક્કી મળી જશે. દેશ શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે ભુજના કુકમા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી, જેમાં શિક્ષિકા રેશમા હિરાણીએ વિજ્ઞાન જેવા જટિલ વિષયને વિદ્યાર્થીઓ માટે રસપ્રદ બનાવ્યો છે. શિક્ષિકાએ અવનવી ગેમ્સ અને પ્રોજેક્ટ તૈયાર કર્યા છે, જેના મારફતે શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે.
અમારા સ્કૂલના શિક્ષક રેશમાબેન તેમને વિજ્ઞાન ખૂબ જ સારી રીતે ભણાવે છે. કોઈ એવા જટિલ પ્રશ્નો હોય તેના ઊંડાઈમાં જઈને અમને સમજાવે છે અને તે અવનવી પ્રવૃત્તિઓ કરાવે છે અને તે ગેમ્સ રમાડે છે અમને વિજ્ઞાનને લગતી, જેમ કે સ્ટીક પપેટ છે, ટીક ટેક છે વગેરે કેવડી ગેમો તેમને સારી રીતે સમજાવે છે. આવ્યો કે રમત એ બાળકોનો સહજ સ્વભાવ છે, પણ અભ્યાસ તરફ પાછા વાળવા એ ખૂબ જ જરૂરી હતું. એ હેતુથી મોબાઈલની જે રમતો હતી એ રમતોને મેં પેપર અને પુઠ્ઠાની મદદથી બનાવી અને આ ઇનોવેશન જે છે એ હાથ ધરેલું હતું. આ ઇનોવેશનની અંદર વિજ્ઞાનની ઘણી બધી રમતો બનાવવામાં આવી છે. તરફ અમદાવાદમાં કાંકરિયાના બાલવાટિકાના રંગરૂપ બદલાયા છે. નાના બાળકો અને યુવાઓ માટેની રાઇડ્સ તૈયાર થઈ ગઈ છે. ડાયનોસોર પાર્ક સહિત પાર્ક અહીં તૈયાર કરાયા છે. આગામી 15 દિવસમાં બાલવાટિકા ખુલ્લું મૂકવામાં આવશે. આ તરફ માધવપુર ઘેડના મેળાની તડામાર તૈયારીઓ શરૂ છે. ત્યારે 6 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેળાનો શુભારંભ કરાશે. મેળાને લઈ એસટી બસમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તંત્ર દ્વારા આરોગ્ય અને ફાયર સેફટીની પણ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. મેળામાં અલગ અલગ રાઇડ્સ મેળામાં મુખ્યમંત્રી, રાજ્યપાલ તથા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અલગ અલગ રાઇડ્સ આ મેળાની શોભા વધારી રહી છે. અને અનુરૂપ એવા માધવપુરનો મેળો તારીખ 6 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. તારીખ 6 એપ્રિલના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તેમની સાથે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, માનનીય સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી મુળભાઈ વેરા સાહેબ, આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુરજીભાઈ વાવળિયા સાહેબ, માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ઉપરાંત સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. કોંગ્રેસના નેતા ડોક્ટર ગિરિજા વ્યાસની તબિયત અતિ નાજુક છે. સિનિયર નેતા અશોક ગેહલોતે તેમની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં ગિરિજા વ્યાસના તેમણે ખબર અંતર પૂછ્યા હતા. અશોક ગેહલોત ગત રાત્રે જ અમદાવાદ આવ્યા હતા. ગંભીર રીતે દાઝી જતા ગિરિજા વ્યાસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ તરફ બનાસકાંઠામાં કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે. થરાદની નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે માંગ કરાઈ. 1 એપ્રિલથી નર્મદા વિભાગે પાણી બંધ કરતા હાલાકી પડી રહી છે. બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે. સિંચાઈ માટે 1 મહિના સુધી પાણી આપવા માટે માંગ કરાઈ. ખેડૂતોએ આવેદન આપી પાણીની માંગ કરી હતી. છ દિવસ સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી પડશે. 6 એપ્રિલે કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને જિલ્લામાં યલો એલર્ટ છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, જૂનાગઢમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ઉનાળામાં હીટવેવને લઈને શાળાઓને સૂચના આપવામાં આવી છે. ઉનાળા દરમિયાન ખુલ્લામાં વર્ગો ન રાખવા માટે સૂચના આપવામાં આવી. શાળાના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફારો કરવા માટે પણ સૂચના અપાઈ છે. શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઈઓને આ પરિપત્ર લખ્યો છે. તો રાજ્યમાં હીટવેવને લઈને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી. ગરમીમાં લૂથી બચવાના ઉપાયો પણ જણાવ્યા. શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. પુષ્કળ પ્રમાણમાં પાણી અથવા લીંબુ શરબત પીવું. બજારમાં મળતો વાસી કે ખુલ્લો ખોરાક ખાવો નહીં. બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો. હીટ સ્ટ્રોકના લક્ષણ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ અપાઈ. પાણી, લીંબુ શરબત, છાશ, ORS વગેરેનું સેવન કરવું. બજારમાં મળતા બરફનો ઉપયોગ ન કરવાની પણ સલાહ અપાઈ. આ ઉપરાંત બજારમાં જે ખુલ્લો અને વાસી ખોરાક મળે છે તે પણ ન ખાવા માટે અપીલ કરાઈ છે.
લૂ કે હીટ સ્ટ્રોકના લક્ષણ જણાય તો ડૉક્ટરની સલાહ લેવા માટેની અપીલ કરાઈ છે. માથા પર ઠંડુ અથવા ભીનું કપડું જે છે તે રાખવું. શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ન ફરવું. ઉનાળા દરમિયાન ઉપવાસ કરવાનું ટાળવું. સગર્ભા માતા, બાળકો, વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓનું ધ્યાન રાખવું. ઘરની છત પર સફેદ ચૂનો કરવો. માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો, ગરમ અને સૂકી ત્વચા થઈ જવી તે લૂના લક્ષણો છે. જો આ બધું જણાય તો તુરંત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. આ તરફ ઉનાળામાં ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર. વીજ કંપનીઓએ કોઈ ભાવ વધાર્યો નથી. નવા ટેરિફમાં કોઈ વધારો કરાયો નથી. બપોરની ગરમીમાં એસી વાપરવું મોંઘું નહીં પડે. બપોરે 11 થી 3 દરમિયાન યુનિટ દીઠ 60 પૈસા રિબેટ. પીક અવર્સમાં વીજ વપરાશ પર 45 પૈસા વધુ ચાર્જ લગાવવામાં આવશે.